હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં ને? હોપ યુ ઓલ આર ફાઇન એન્ડ સેફ. વિદ્યાર્થી મિત્રો, આપણે આયોજન વિશેની માહિતી મેળવી. આયોજનનો અર્થ, આયોજનના અર્થમાં આપણે ડૉક્ટર બિલી ગેટ્સના જણાવ્યા પ્રમાણે આયોજનનું કાર્ય એટલે પસંદગીનું કાર્ય. ડૉક્ટર જ્યોર્જ આર ટેરીના જણાવ્યા અનુસાર કાર્યની યોજના એટલે પરિણામોની પૂર્વ વિચારણા, કાર્યને અનુસરવાની નીતિ, તબક્કા અને ઉપયોગમાં લેવાતી પદ્ધતિ નક્કી કરવી. અને ત્યારબાદ એક સામાન્ય વ્યાખ્યા જોઈ કે ધ્યેયને પાર પાડવા માટે ઘડવામાં આવેલો બુદ્ધિપૂર્વકનો સૂચિત કાર્યક્રમ. ત્યારબાદ આપણે આયોજનની લાક્ષણિકતાઓ જોઈએ. આયોજનની લાક્ષણિકતાઓમાં ટોટલ આપણે 11 મુદ્દા જોયા. સર્વવ્યાપી, સચોપપુ વિભધ્યેની. સર્વવ્યાપી, સર્વપ્રથમ, સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા, સતત પ્રક્રિયા, ચોકસાઈ, પરિવર્તનશીલતા, પૂર્વાનુમાન અનિવાર્ય, વિકલ્પોની યાદી, ભવિષ્ય સાથે સંબંધ, ધ્યેયલક્ષી પ્રવૃત્તિ અને નિર્ણય પ્રક્રિયા જરૂરી. ત્યારબાદ આયોજનનું મહત્વ, કે આયોજન ભવિષ્યની રૂપરેખા છે. ખાસ આયોજન છે એના માટે ભારત સરકારે, કેન્દ્ર સરકારે નીતિ આયોગની ભારતમાં આયોજનનું જે કાંઈ પણ મહત્વ હતું એને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે નીતિ આયોગની રચના કરી. અને મહત્વમાં આપણે 9 મુદ્દા જોયા કે બધી જ પ્રવૃત્તિ વ્યવસ્થિત થાય, બગાડ અટકાવી શકાય, અનિશ્ચિતતા ઘટે, ચોકસાઈ વધે, ધ્યેય સિદ્ધિ માટે ઉપયોગી, સંચાલકીય કાર્યોમાં સરળતા, કર્મચારીઓનો સહકાર વધે, અંકુશ રાખી શકાય અને સંકલન સાધી શકાય. ત્યારબાદ આયોજનની મર્યાદા. આંખ લાંબા ભાજપ. અપૂરતી માહિતી, કર્મચારીની કાર્ય સર્જકતામાં અવરોધ, આયોજન અપ્રસ્તુત, ખર્ચાળ પ્રક્રિયા, લાંબી પ્રક્રિયા, બાહ્ય પરિબળોની અનિશ્ચિતતા, ભાવિની અનિશ્ચિતતા, જડતા પ્રેરે અને પદ્ધતિઓનો ખામીયુક્ત ઉપયોગ. આટલી માહિતી મેળવ્યા બાદ આજે આપણે ફરી 4 ગુણનો ખૂબ જ મહત્વનો પ્રશ્ન, જે છે આયોજનની પ્રક્રિયા, પ્રોસેસ ઓફ પ્લાનિંગ. 5 ગુણમાં પૂછાઈ શકે, કારણ કે આ ચેપ્ટરમાંથી તમને 5 ગુણનો પ્રશ્ન પણ પૂછાવાનો જ છે. છોકરાઓ, તમે આયોજન વિશે માહિતી મેળવી કે આયોજન ભવિષ્ય માટે થાય છે, આયોજન સતત થાય છે, આયોજન પરિવર્તનશીલ છે, પણ સાથે સાથે આયોજન એક બૌદ્ધિક પ્રક્રિયા છે. ભવિષ્ય માટેની પ્રવૃત્તિનો નકશો છે અને સંચાલન એમાં રંગ પૂરવાનું કામ કરે છે. કારણ કે ભવિષ્ય ક્યારેય નિશ્ચિત હોતું જ નથી. એટલે કે ભવિષ્ય અનિશ્ચિત હોવાથી નક્કી કરેલ આયોજનને તબક્કાવાર પાર પાડવાની પ્રક્રિયા, જેને આપણે
આયોજનની પ્રક્રિયા તરીકે અમલમાં મૂકવામાં આવે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું આયોજનની પ્રક્રિયા. આયોજનની પ્રક્રિયામાં આમાં વૈવિચો ગોયો પ્રક્રિયા છે છોકરાઓ. એટલે હંમેશા એકય પોઈન્ટ લાઈનમાં જ લખવાનો છે. આડો અવળો ચાલશે, બરાબર છે ને? એકય પોઈન્ટ આડો અવળો ચાલશે નહીં. પ્રક્રિયા હોય, તબક્કા હોય, પદ્ધતિ હોય, વિધિ હોય. પદ્ધતિ હજી ચાલે, પણ પ્રક્રિયા, તબક્કા અને વિધિ જ્યારે શબ્દ વાપરો હોય ત્યારે ક્રમસર લાઈનમાં જ લખવા પડે. આમાં વૈવિચો ગોયો. હેતુ નિર્ધારણ જે આયોજનનો પ્રથમ તબક્કો છે. આયોજનનો પ્રથમ તબક્કો જ હેતુ નિર્ધારણનો છે. હેતુ એટલે આપણો ગોલ, બરાબર? આપણે જે કામ કરવું છે એને આપણો ગોલ કહેવાય, કે આપણે કંપનીને ક્યાં સુધી પહોંચાડવી છે. એટલા માટે જ તો કહેવાય છે કે હેતુ છે હંમેશા એ પસંદગી યોગ્ય રીતે થવી જોઈએ, તો જ આયોજન સંચાલકો માટે ઉપયોગી થઈ શકે. જો તમે હેતુની પસંદગી જ વ્યવહારિક ન કરી હોય તો આ હેતુ તમારો સિદ્ધ થશે નહીં. એટલે હેતુ હંમેશા વાસ્તવિક અને બુદ્ધિગમ્ય હોવા જોઈએ. હેતુ હંમેશા વાસ્તવિક હોવો જોઈએ. હેતુ હંમેશા બુદ્ધિગમ્ય હોવો જોઈએ, વ્યવહારિક હોવો જોઈએ, જેને આપણે વ્યવહારમાં ઉપયોગ કરી શકીએ. ઘણા અવાસ્તવિક હેતુઓ રાખે, જેને કહેવાય હવામાં વાત કરવી. મેં મારી કંપની ચાલુ કરી છે, 1 વર્ષમાં તો એ ક્યાંની ક્યાંય પહોંચી જશે. બિઝનેસ ચાલુ કરીએ ને ત્યારે બધાને આવું જ લાગતું હોય, પણ ખરેખર કોઈ પણ બિઝનેસમાં તરત ક્યાંય નાણું પ્રાપ્ત જ નથી થતું. બરાબર છે ને છોકરા? તમને એમ થશે કે મેડમ સંક્રાંત આવે છે એટલે મેડમ વાત કરવા માંડ્યા. હું એક વાત કરું કે ચાલો જાન્યુઆરીમાં સંક્રાંત હોય એટલે હું એમ કહું કે ચાલો મેં નવેમ્બર મહિનામાં કંપની ચાલુ કરી છે. કંપનીને 2-3 મહિના થયા અને મેં 1 લાખ રૂપિયાનું ટર્નઓવર કરી નાખ્યું, તોય માન્યમાં ન આવે. અત્યારના સમયમાં કેટલું ટર્નઓવર કર્યું છે એમાં એ લોકો માનતા નથી, કારણ કે ખૂબ જ મંદીનો સમય છે. બરાબર? એટલે હેતુ હંમેશા વાસ્તવિક, વ્યવહારિક અને બુદ્ધિગમ્ય હોવો જોઈએ. ત્યારબાદ આયોજનના આધાર સ્પષ્ટ કરવા. પેલું કામ શું કર્યું? તો કે હેતુઓની સ્પષ્ટતા. હેતુ એક વખત નક્કી થઈ જાય ત્યારબાદ આયોજનને પાર પાડવા માટે આધારો સ્પષ્ટ કરવા જરૂરી છે. હવે આધારો સ્પષ્ટ કરવા જરૂરી એટલે આધાર એટલે શું? તો ફરીવાર આ આધારો એટલે જે કાંઈ પણ આપણા અનુમાનો હોય કે આપણે આપણા હેતુઓ લઈને કોઈ વસ્તુની પૂર્વધારણાઓ કરી હોય,
તો આ બધાને આપણે શું કહીએ છીએ છોકરાઓ? આધારો. આપણે કંઈક નક્કી કર્યું હોય કે હું મારા બિઝનેસ વિશે આ કરીશ, ધારણા તો કરી હોય ને, પૂર્વાનુમાનો કર્યા હોય, બરાબર. એકમને અસર કરતા 2 પરિબળો હોય છે અને એને જ ધ્યાનમાં રાખી પૂર્વાનુમાનો ઘડવામાં આવે, પૂર્વ ધારણાઓ બનાવવામાં આવે. તો છોકરાઓ તમને પ્રશ્ન થશે કે એકમને અસર કરતા પરિબળો કેટલા? તો કે 2. કયા કયા? તો કે પહેલું આંતરિક પરિબળ અને બીજું બાહ્ય પરિબળ. એકમને અસર કરતા આંતરિક પરિબળ કે જેમાં કંપની જો ઈચ્છે તો એને રોકી શકે. કાચો માલ ક્યારે લઈ આવવો? આંતરિક પરિબળ. બાહ્ય પરિબળ, જ્યારે આપણા કર્મચારીઓ હડતાલ ઉપર જાય, માંગમાં ઘટાડો થઈ જાય, ફેશન બદલાય, તો આવા ઘણા બધા એવા છે કે બાહ્ય પરિબળો ઉપર આપણો કોઈ પ્રકારનો કંટ્રોલ હોતો નથી. જ્યારે આંતરિક પરિબળો ઉપર ટેકનોલોજી બદલવી છે તો મશીનરી મુકાવી દો, કર્મચારીઓ રાખવા છે તો આવા બધા જ આંતરિક પરિબળો હોય છે. બાહ્ય પરિબળો અનિશ્ચિત હોય, જેના ઉપર કંપનીનો કોઈ પણ પ્રકારનો કંટ્રોલ હોતો નથી. તો ખાસ એકમને અસર કરતા 2 પરિબળો, આંતરિક પરિબળ અને બાહ્ય પરિબળ, અને આ બંને પરિબળોને ધ્યાનમાં રાખીને જ આપણે પૂર્વ વિચારણા કે પૂર્વ ધારણાઓ કરતા હોઈએ છીએ. આ આધારો જો સ્પષ્ટ અને ચોક્કસ ન હોય તો આયોજન ક્યારેય સફળ થતું નથી. એટલે આ આપણે આધારો કેવા રાખવા જોઈએ? સ્પષ્ટ અને ચોક્કસ. આપણા આધાર સ્પષ્ટ અને ચોક્કસ ન હોય તો આયોજન કેવું થયું? અસફળ. આયોજન કેવું થશે છોકરાઓ? અસફળ. ત્યારબાદ છે માહિતી એકત્રિત કરી તેનું વિશ્લેષણ કરવું. માહિતી એકત્રિતકરણ કરવી. માહિતીનું એકત્રીકરણ એટલે તો કે સૌથી પહેલા આયોજન માટેના આપણે આધારો સ્પષ્ટ કર્યા. ત્યારબાદ ફરી માહિતી કેવી રીતે એકત્રીકરણ કરીએ? તો કે આયોજન માટે જરૂરી માહિતી ફરી 2 રીતે પ્રાપ્ત થાય. આધારોની સ્પષ્ટતા પણ 2 રીતે થઈ હતી, આંતરિક પરિબળ અને બાહ્ય પરિબળથી. બરાબર. આધારોની સ્પષ્ટતા પણ 2 રીતે થઈ હતી, આંતરિક પરિબળ અને બાહ્ય પરિબળથી. તો માહિતીનું એકત્રીકરણ પણ 2 જ રીતે થશે, પ્રત્યક્ષ અને પરોક્ષ. પ્રત્યક્ષ એટલે સીધે સીધું, ફેસ ટુ ફેસ, આમને સામને. અને પરોક્ષ એટલે જ્યારે કોઈ 2 વ્યક્તિ સામે ન હોય, આડકતરી રીતે કાંઈ પણ વસ્તુ પૂછવામાં આવે. એટલે આયોજન માટે માહિતી 2 રીતે આપણે એકઠી કરી શકીએ, એક પ્રત્યક્ષ રીતે અને બીજું પરોક્ષ રીતે. આ માહિતી એકત્રિત કર્યા બાદ એનું શું કરવાનું છે? તો કે વર્ગીકરણ કરવાનું.
અને વર્ગીકરણ કરો, ત્યારબાદ એનું જુદા જુદા વિકલ્પોમાં વિશ્લેષણ કરવાનું અથવા તો અર્થઘટન કરવાનું, જેના આધારે આપણે પૂર્વાનુમાન કરવામાં આવે તો ભવિષ્યમાં આયોજન કેવું બને, તો કે એનું સચોટ એટલે કે એકદમ સફળ પરિણામ આપણને પ્રાપ્ત થાય. આનો મતલબ શું છે કે આપણે માહિતી ભેગી કરી, એના આધારોએ જ પૂર્વાનુમાન તૈયાર કર્યા, એટલે આયોજનને સફળ પ્રક્રિયા બનાવી. ત્યારબાદ આયોજનમાં એવું કહેવાય છે કે વૈકલ્પિક યોજના તૈયાર કરવી. આયોજનમાં કોઈ એક યોજના ઘડવામાં આવતી નથી. તો કે કેટલી યોજના કરવાની? તો કે વૈકલ્પિક યોજના. આપણે સૌથી પહેલા માહિતી ભેગી કરી, તેનું વિશ્લેષણ કર્યું, ત્યારબાદ તેનું અર્થઘટન કર્યું, અને પછી આપણે વૈકલ્પિક યોજના ઘડવામાં આવે છે. એકમમાં ધ્યેયની સિદ્ધિ કરવી હોય, ધ્યેય એટલે હેતુ નિર્ધારણ. એકમમાં જ્યારે આપણે ધ્યેયની સિદ્ધિ કરવી હોય ત્યારે આપણે અનેક પ્રકારના વિકલ્પો વિચારતા હોઈએ છીએ, અને આ તમામ વિકલ્પોની યાદી છે એ આ તબક્કે જ તૈયાર કરવામાં આવે છે. અહીંયા છોકરાઓ તમને હું એક ઉદાહરણ આપું કે આપણે કોઈ વસ્તુનું ઉત્પાદન કરીને વેચવું છે કે તૈયાર ખરીદી કરી અને એનું પેકિંગ કરીને ત્યારબાદ વેચવું છે. તો આ બંનેમાંથી આપણે કોઈ એક વિકલ્પ પસંદ કરીએ છીએ. તો આને શું કહેવાય? વૈકલ્પિક યોજના તૈયાર કરવી. શું કહેવાય? વૈકલ્પિક યોજના તૈયાર કરવી. બે ઓપ્શન રાખ્યા કે વસ્તુનું જાતે ઉત્પાદન કરશું કે ડાયરેક્ટ ખરીદી કરીને વેચી લેશું. બરાબર. ત્યારબાદ વિકલ્પોની વિચારણા કરવી. વિકલ્પોની વિચારણામાં વૈકલ્પિક યોજનાની આપણે યાદી તો તૈયાર થઈ ગઈ. તો આ થઈ ગયા બાદ બધા જ વિકલ્પો ઉપર વિચારવામાં આવે. બધા જ વિકલ્પોમાં વિચારણા એટલે કેવું? તો કે હમણાં જ તમને કીધું, ઉત્પાદન કરીને વસ્તુ વેચવી છે કે તૈયાર વસ્તુ ખરીદીને વેચી નાખવી છે. આ બંને વસ્તુ ઉપર વિચાર કર્યો, જેમાં એકમના અસર કરતા પરિબળો અને વિકલ્પોના સંબંધો અંગેની વિચારણા પણ કરવામાં આવી. આયોજનની પ્રક્રિયા જ્યારે પણ મેં તમને સમજાવવાનું શરૂ કર્યું ત્યારે એવું કીધું હતું કે આયોજન એક બૌદ્ધિક પ્રક્રિયા છે. એટલે જ્યારે પણ આપણે વિચારણા કરીએ તો આ વિચારણા કરતી વખતે ગાણિતિક અને આંકડાકીય પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. આંકડા બેસાડશું કે કઈ પદ્ધતિમાં આપણને સરળતા રહે. આ માટે ધંધાકીય એકમમાં ઓપરેશન રિસર્ચ, જેને આપણે OR તરીકે ઓળખીએ છીએ, અને ગુજરાતીમાં એને આપણે કાર્યાત્મક સંશોધન તરીકે ઓળખીએ છીએ. અહીંયાથી તમને OR એટલે શું અને ORના ફૂલ ફોર્મ વિશે પણ માહિતી પૂછશે. OR એટલે ઓપરેશન રિસર્ચ, કાર્યાત્મક સંશોધન. ખાસ જે આપણે વિવિધ વિકલ્પોની વિચારણા કરી
બરાબર. જે આપણે વિવિધ વિકલ્પોની વિચારણા કરી અને એમાં આપણે ગાણિતિક અને આંકડાકીય પદ્ધતિનો જે ઉપયોગ કરીએ છીએ એને આપણે ઓપરેશન રિસર્ચ તરીકે ઓળખીએ છીએ. અને ઓપરેશન રિસર્ચ એ એક આદર્શ યોજના છે. OR કાર્યાત્મક સંશોધન. ત્યારબાદ છે ચોક્કસ યોજના સ્વીકારવી. ચોક્કસ યોજના સ્વીકારવામાં આપણે આ તબક્કે વિવિધ વિકલ્પો વિચાર્યા, એની આપણે ચકાસણી કરી અને આમાંથી કોઈ એક આપણે શ્રેષ્ઠ યોજના છે એ સ્વીકારી લઈએ છીએ. એટલે ચોક્કસ યોજનાનો આપણે શું કર્યો? સ્વીકાર કર્યો. ત્યારબાદ ગૌણ યોજનાનું ઘડતર અને ચકાસણી. હવે તમને પહેલી જ વસ્તુ ખબર છે કે આયોજન ભવિષ્ય માટે થાય છે. અને ભવિષ્ય કેવું હોય છે? તો કે અનિશ્ચિત. જેવી આપણે મૂળ યોજના તૈયાર કરીએ એને અનુરૂપ અથવા તો મૂળ યોજનાને સહાયરૂપ થાય તે માટે અનેક પ્રકારના અનુમાનો કે વિકલ્પો વિચારવામાં આવે છે. અનુમાનોને પ્રકલ્પો તરીકે પણ ઓળખી શકાય, જેને આપણે ગૌણ યોજના તરીકે ઓળખવામાં આવે છે. તમને પ્રશ્ન થશે કે ગૌણ યોજના એટલે શું? તો ગૌણ યોજના એટલે મુખ્ય યોજનાને અનુરૂપ અથવા તો મૂળ યોજનાને સહાયરૂપ થાય તે અંગેના પ્રકલ્પો અને વિકલ્પોની વિચારણા કરવામાં આવે તેને ગૌણ યોજના તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે કાર બનાવતી કંપની છે એ ટાયર બનાવવા કે બહારથી ખરીદવા આ અંગેનો જે નિર્ણય કરે એને ગૌણ યોજના તરીકે ઓળખી શકાય. કારણ કે ટાયર જો પોતે ન બનાવે તો પણ ચાલે. આ ગૌણ યોજના તૈયાર કર્યા બાદ તેની સફળતા અંગેની ચકાસણી પણ કરવામાં આવે છે. ભવિષ્યમાં મૂળ યોજનાને તમારે કાર બનાવવાની છે, ટાયર બનાવવો કે ન બનાવવો એનાથી કોઈ પ્રશ્ન નથી. ત્યારબાદ યોજનાનું મૂલ્યાંકન કરવું. તમે ગૌણ યોજનાને ઘડી, એની ચકાસણી કરી, ત્યારબાદ સમગ્ર યોજનાનું મૂલ્યાંકન કરવામાં આવે. મૂલ્યાંકન એટલે એક પ્રકારની તમારી ટેસ્ટ. એકમોમાં જ્યારે જરૂર જણાય ત્યારે જ, દર વખતે ગૌણ યોજના ન અપનાવવાની હોય. એકમોમાં જ્યારે જરૂર જણાય ત્યારે ત્યાં યોજનાઓનું મૂલ્યાંકન માટે નિષ્ણાતો અને સલાહકારોની મદદ લેવામાં આવે છે. અને જેથી તો કે સારો એવો અભિપ્રાય પણ મળે અને આપણે આપણી કંપની માટે યોગ્ય નિર્ણય લઈ શકાય. આયોજન એ સતત ચાલતી પ્રક્રિયા છે. અને ખાસ 1 માર્કનો પ્રશ્ન અહીંયા આવશે, લુક અને લીપ. લુક એન્ડ લીપ.
લુક એન્ડ લીપનો સિદ્ધાંત જુઓ અને આગળ વધો. જ્યારે આપણે તબક્કાવાર આગળ વધીએ ત્યારે જુઓ અને આગળ વધોનો સિદ્ધાંત અપનાવવો પડે. અને મૂલ્યાંકન છે એ દરેક તબક્કે જરૂરી છે. છોકરાઓ, OR અને લુક અને લીપ, જુઓ અને આગળ વધો, આ બંને પ્રશ્નો તમારા માટે ખૂબ જ અગત્યના છે. તો આજે આપણે આયોજનની પ્રક્રિયા પૂર્ણ કરીએ. નેક્સ્ટ આપણે યોજનાના પ્રકારો કરશું. થેન્ક યુ ઓલ ઓફ યુ. બાય. હેવ અ નાઇસ ડે.